આપણે ફંક્શનલ મેનેજમેન્ટના ચોથા યુનિટનું ત્રીજું ચેપ્ટર અને એનો આજે સેકન્ડ ક્વેશ્ચન છે, એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ડિસ્કસ ધ ક્વોલિટીઝ ઓફ એન ઓફિસ આસિસ્ટન્ટ. કોઈ વ્યક્તિએ ઓફિસ આસિસ્ટન્ટ બનવું હોય તો એની અંદર કયા કયા એવા ગુણ છે, કઈ કઈ ક્વોલિટીઝ છે જે હોવી જોઈએ. તો ઓફિસ આસિસ્ટન્ટ પ્લેઝ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન કીપિંગ ધ ઓફિસ એન્વાયરમેન્ટ રનિંગ સ્મૂથલી. ઓફિસ આસિસ્ટન્ટ એક એવો વ્યક્તિ છે કે જે ઓફિસના એન્વાયરમેન્ટને સ્મૂથ રનિંગ કરાવવાનું જવાબદારી ઉઠાવતો હોય છે, લેતો હોય છે. હિયર આર સમ ઇમ્પોર્ટન્ટ ક્વોલિટીઝ ઓફ that good office assistant should have. ભાઈ એક સારા ઓફિસ આસિસ્ટન્ટની અંદર કઈ કઈ ક્વોલિટી છે જે હોવી જોઈએ. એમાં પહેલી છે ઓર્ગેનાઇઝેશનલ સ્કિલ્સ. ઓફિસ આસિસ્ટન્ટ ઓફન હેન્ડલ numerous tasks at once. You need to be organized, so stay on top of your schedule, commitments and deadlines. કે એને એક સાથે ઘણા બધા કામો કરવાના હોય છે, એટલે એના કામને ઓર્ગેનાઇઝ કરવાની સ્કિલ્સ, ક્ષમતા એની અંદર હોવી જોઈએ કે જેનાથી એ શેડ્યુલ પ્રમાણે કામકાજ કરી શકે, કમિટમેન્ટ પ્રમાણે એનું કામ પૂર્ણ કરી શકે અને ડેડલાઇન્સની અંદર એટલે ચોક્કસ સમય મર્યાદામાં રહીને બધા કામકાજ પૂર્ણ કરી શકે. અટેન્શન ઓન ડિટેલ્સ અથવા અટેન્શન ટુ ડિટેલ્સ. વેન પરફોર્મિંગ આ એક શબ્દ છે GEKIE, આ શબ્દ ડિલીટ કરી દો. વેન પરફોર્મિંગ એ ખાલી કટ કરી દો. વેન પરફોર્મિંગ ડેટા એન્ટ્રી સચ એઝ, અહીંયા સુધીનું બધું કટ કરી દો. વેન પરફોર્મિંગ ડેટા એન્ટ્રી, ડોક્યુમેન્ટ રિવ્યુ એન્ડ રેકોર્ડ મેનેજમેન્ટ, યુ મસ્ટ પે ક્લોઝ અટેન્શન ટુ ડિટેલ્સ ટુ અવોઇડ એરર્સ. ભાઈ એરર્સને અવોઇડ કરવા માટે તમારે શું કરવું પડે છે કે ભાઈ પ્રોપર તમારે અટેન્શન આપવું પડે છે, ડિટેલ્સ પર ફોકસ કરવું પડે છે કે જેનાથી તમે એરર્સને દૂર કરી શકો. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે ટાઈમ મેનેજમેન્ટ. ટાસ્ક પ્રાયોરિટાઇઝેશન એન્ડ ઇફેક્ટિવ ટાઈમ મેનેજમેન્ટ આર એસેન્શિયલ ટુ meeting deadlines and keeping daily running smoothly. ઓકે, ટાઈમ મેનેજમેન્ટ કરવાની પણ એની અંદર આવડત હોવી જોઈએ કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ એને બધા કામકાજ કરવાના હોય છે. ટાઈમ મેનેજમેન્ટ ઇફેક્ટિવલી એને મેનેજ કરતા આવડવું જોઈએ. ટાસ્કને પ્રાયોરિટાઇઝ કરતા આવડવું જોઈએ. ટાસ્ક પ્રાયોરિટાઇઝ કરવાનો મતલબ શું? દિવસમાં ઓફિસ આસિસ્ટન્ટે 10 કામ કરવાના છે, પણ 10માંથી કયું કામ સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ કામ એને સૌથી પહેલાં કરવાની, પ્રાયોરિટી આપવાની, એની અંદર સમજણ હોવી જોઈએ. મીટિંગ્સની જે ડેડલાઇન્સ હોય, ડેલી જે રનિંગ સ્મૂથલી કામકાજ જે કરવાના હોય એ બધા કામ કરવાની અંદર એની ક્ષમતા હોવી જોઈએ. નેક્સ્ટ એક શબ્દ છે કોમ્યુનિકેશન સ્કિલ્સ. ક્લિયર એન્ડ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ વેન કોમ્યુનિકેટિંગ વિથ કલીગ્સ. કલીગ્સ સાથે વાતચીત કરવાના માટે એની અંદર કોમ્યુનિકેશન બહુ ક્લિયર કટ સ્કિલ કોમ્યુનિકેશન એની અંદર હોવી જોઈએ કે સ્પષ્ટપણે બધા સાથે વાતચીત કરી શકે, ચાહે કલીગ્સ હોય, કસ્ટમર્સ હોય, સપ્લાયર્સ હોય, બરાબર, ઇન પર્સન, ઓવર ધ ફોન એન્ડ બાય ઈમેલ. ચાહે પર્સનલી ફેસ ટુ ફેસ મળીને વાતચીત કરવાની હોય, ફોન પર વાત કરવાની હોય કે ઈમેલ દ્વારા વાત કરવાની હોય, દરેક સિચ્યુએશનમાં એને બધા સાથે વાતચીત કરવાની એની આવડત સારી એવી હોવી જોઈએ. નેક્સ્ટ શબ્દ છે એડેપ્ટેબિલિટી. ઓફિસ સરાઉન્ડિંગ્સ કેન ચેન્જ એન્ડ પ્રાયોરિટીઝ કેન ચેન્જ ક્વિકલી. ઓફિસની જે સરાઉન્ડિંગ્સ છે એ ઝડપથી ચેન્જ થઈ શકે છે, પ્રાયોરિટીઝ ચેન્જ થઈ શકે છે. સો ઓફિસ આસિસ્ટન્ટ મસ્ટ બી એડેપ્ટેબલ એન્ડ એબલ ટુ ઇઝીલી એડેપ્ટ ટુ ચેન્જ. આનો મતલબ ઓફિસ આસિસ્ટન્ટ એટલો એડેપ્ટેબલ હોવો જોઈએ કે જે પણ ઓફિસની સરાઉન્ડિંગમાં, સિચ્યુએશનમાં, પ્રાયોરિટીઝમાં જો ચેન્જ થઈ રહ્યો છે તો એ બધી ચેન્જની સાથે એડપ્ટ કરીને પોતાના કામકાજને પણ એમાં સુધારા, ચેન્જીસ કરી શકે. એબિલિટી ટુ સોલ્વ પ્રોબ્લેમ્સ. To solve everyday problems that may arise in the office, it is important to be able to be creative and solve problems yourself. એને પ્રોબ્લેમ્સને સોલ્વ કરવાની પણ આવડત હોવી જોઈએ. કારણ કે જો રોજબરોજના ઓફિસના કામકાજમાં કંઈક ને કંઈક નાના મોટા પ્રોબ્લેમ્સ આવતા જ હોય છે. એ જે પણ પ્રોબ્લેમ આવે એ પ્રોબ્લેમને ક્રિએટિવ રીતના સોલ્વ કરવાની સમજણ, એની જાતે સોલ્વ કરવાની સમજણ એની અંદર હોવી જોઈએ. નેક્સ્ટ એક શબ્દ લખ્યો છે ટેકનિકલ knowledge. Often requires the ability to use office softwares such as word processor, spreadsheet એટલે Excel, email clients and other related applications. બેઝિકલી એવું સમજો, કંપનીની અંદર જે પણ આવા બધા સોફ્ટવેર્સ હોય, હાર્ડવેર્સ હોય, એને કેવી રીતના ચલાવવાના, કેવી રીતના ઓપરેટ કરવાના, એની પણ ટેકનિકલ નોલેજ ઓફિસ આસિસ્ટન્ટમાં હોવું જોઈએ.
પછી એક શબ્દ લખ્યો છે ડિસ્ક્રિશનરી પાવર. ડિસ્ક્રિશનરી પાવર એટલે એની અંદર એવી ક્ષમતા હોવી જોઈએ કે લોકોની સાથે એ વાતચીત કરીને કોઈ વસ્તુના સંદર્ભમાં એ ડિસિઝન લઈ શકે, એને બોલાય ડિસ્ક્રિશનરી પાવર. પર્સનલ ઇન્ફોર્મેશન હેન્ડલિંગ ઇઝ કોમન ઇન મેની એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ પોઝિશન. સો ડિસ્ક્રિશનરી પાવર એન્ડ એબિલિટી ટુ મેન્ટેન કોન્ફિડન્ટલી આર ઇમ્પોર્ટન્ટ. મતલબ કોઈ પરિસ્થિતિને પોતાની મરજીથી, પોતાની સમજણથી, પોતાની બુદ્ધિથી સમજીને એના સંદર્ભમાં જે કંઈક યોગ્ય લાગે તેવું ડિસિઝન લેવાનું, એવી ક્ષમતા, એવી પાવર એની વ્યક્તિની અંદર હોવું જોઈએ. એ પણ બિલકુલ કોન્ફિડન્ટલી એ પોતાની એબિલિટીને મેન્ટેન કરી શકે, આ પણ બહુ જરૂરી છે. ઘણીવાર શું થાય, ઓફિસ આસિસ્ટન્ટ હોય તો કોઈની વાતમાં આવી જતો હોય, પણ એ કોઈની વાતમાં આવવાની જગ્યા પર એકચ્યુઅલી એ પોતાની સમજણથી વસ્તુના સંદર્ભમાં, સિચ્યુએશનના સંદર્ભમાં ડિસિઝન લઈ શકે, આ રીતનો એ સક્ષમ હોવો જોઈએ. આને શું બોલાય? ડિસ્ક્રિશનરી પાવર. આગળ શબ્દ છે ટીમ પ્લેયર. ઓફિસ આસિસ્ટન્ટ ઓફન વર્ક ટુગેધર વિથ કલીગ્સ એન્ડ અધર ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ. ઓફિસ આસિસ્ટન્ટે પોતાના કલીગ્સ અને બીજા ડિપાર્ટમેન્ટ સાથે કામ કરવું પડતું હોય છે. બિંગ અ ટીમ પ્લેયર એન્ડ વિલિંગ ટુ હેલ્પ અધર્સ વેન નીડેડ કોન્ટ્રીબ્યુટ્સ અ હાર્મોનિયસ વર્ક એન્વાયરમેન્ટ. જ્યારે ઓફિસ આસિસ્ટન્ટ બધા સાથે હળીમળીને કામકાજ કરે છે, એકબીજાની મદદ કરીને કામકાજ કરે છે, તો એન્વાયરમેન્ટ કેવું બનશે? હાર્મોનિયસ, સુમેળભર્યું, એકબીજાને મદદ કરવાવાળું એન્વાયરમેન્ટ ક્રિએટ થઈ શકશે. આગળ છે પ્રોએક્ટિવ એફર્ટ્સ. ટેકિંગ એન ઇનિશિયેટિવ ટુ આઈડેન્ટિફાઈ ધ ટાસ્ક એટ હેન્ડ એન્ડ કમ્પ્લીટિંગ ઇટ વિધાઉટ બિંગ આસ્ક્ડ શોઝ ઇનિશિયેટિવ એન્ડ ઇઝ હાઈલી વેલ્યુડ અમોંગ ધ ઓફિસ આસિસ્ટન્ટ. જો કોઈ આવીને તમને કહે કે આ કામ કરો, તો પછી બધાએ કરવાના જ છે, પણ ઇનિશિયેટિવ લેવાનો મતલબ શું? કોઈએ તમને આવીને નથી કીધું, સામે ચાલીને તમે કોઈ જવાબદારી ઉઠાવો છો, સામે ચાલીને તમે કોઈ કામ કરી રહ્યા છો. That is called proactive efforts. આગળ એક શબ્દ લખ્યો છે રિલાયબિલિટી. Colleagues and managers trust office assistant to ensure tasks are completed consistently. જે પણ કલીગ્સ અને મેનેજર્સ હોય એ ઓફિસ આસિસ્ટન્ટ પર વિશ્વાસ રાખતા હોય છે કે બધા કામકાજ સમય પર કન્સિસ્ટન્ટલી, સતત રીતના કામકાજ કમ્પ્લીટ થઈ રહ્યા છે. By embodying these qualities, office assistant can make an important contribution to the efficiency and effectiveness of an ઓફિસ. ઉપર જે બધા 11 ગુણોની વાત કરી, આવા 11 ગુણ જો ઓફિસ આસિસ્ટન્ટની હોય, અંદર હોય, તો એ ઇમ્પોર્ટન્ટ ઓફિસ આસિસ્ટન્ટ કોન્ટ્રીબ્યુશન આપી શકે છે ઓફિસના એફિશિયન્સી અને ઇફેક્ટિવનેસના સંદર્ભમાં. ઠીક, તો આ એક આપણો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો. આપણે કવર કર્યો કે ઓફિસ આસિસ્ટન્ટની અંદર કયા કયા પ્રકારની ક્વોલિટીઝ હોવી જોઈએ.